મુદ્દે ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામના સ્થાનિકોમાં જોવા મળ્યો ભારે આક્રોશ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડા થંભી ગયા હતા। આ મામલે સ્થાનિક પોલીસે દોડી આવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા, જો કે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ જ માર્ગ પર એક મહિલાનું ટ્રકની નીચે આવી જતા મોત નીપજ્યું હતું। ત્યારે ઝઘડિયા તાલુકાના હિંગોરિયા નજીક નેત્રંગથી રાજપારડીને જોડતા બિસ્માર માર્ગના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ માર્ગ પરથી પસાર થતા હાઈવા સહિતના નાના મોટા વાહનોની કતાર લાગી ગઈ હતી અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોકો આંદોલનને અંજામ આપ્યો હતો। આ અંગેની જાણ રાજપારડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને આંદોલન કરી રહેલા લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું। જો કે રસ્તો રોકનાર સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીને સ્થળ પર બોલાવવાની જીદ પકડી હતી। રસ્તા રોકો આંદોલનને પગલે અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી। નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં હિંગોરિયા ગામ ખાતે ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકો આંદોલન અમારે કરવું પડ્યું હતું। આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે। અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે। હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી। તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદાર શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે આરએનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ। પીઆઈ સાહેબ જે છે રાજપાડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે, પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।